જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું વિજયા એકાદશીની વ્રત કથા। ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા કે હે જનાર્દન, મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ મને કૃપા કરીને કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે। તેમના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે। આ વિજયા એકાદશીના પ્રભાવથી અને શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થાય છે। ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો ત્યારે લક્ષ્મણજી સહિત માતા જાનકી પંચવટીમાં નિવાસ કરતા હતા। ત્યારે પાપી રાવણ સીતાજીનું હરણ કરે છે। ફરતા તેઓ મરણાસન જટાયુ પાસે પહોંચે છે। શ્રી રામચંદ્રજી સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કરે છે। શ્રી રામચંદ્રજી સમુદ્ર કિનારે મહાન અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે લક્ષ્મણજીને કહ્યું કે હે લક્ષ્મણ, આ સમુદ્રને આપણે કઈ રીતે પાર કરશું? ત્યારે લક્ષ્મણજી કહે છે કે હે રામજી, અહીંથી લગભગ અડધા યોજનથી દૂર કુમારી દ્વીપમાં બલકાદભ્ય નામના ઋષિ રહે છે, તેમની પાસે આપણે જઈએ। તેમણે અનેક બ્રહ્માને જોયા છે। પછી રામજી ઋષિ પાસે જાય છે અને કહે છે કે હું મારી સેના સહિત અહીં આવ્યો છું, રાક્ષસોને મારે કઈ રીતે જીતવા અને લંકા કઈ રીતે જાવું? ત્યારે બલકાદભ્ય ઋષિ બોલ્યા કે હે રામજી, હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું। મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું તમે વ્રત કરો, તેથી તમે સમુદ્ર પાર કરી શકશો અને લંકા પર તમારો વિજય પણ થશે જ। આ એકાદશીના દિવસે સ્નાન આદિ નિત્ય કર્મથી નિવૃત્ત થઈને ધૂપ દીપ નૈવેદ્ય નારિયેળ આદિથી ભગવાનનું પૂજન કરવું જોઈએ। રાત્રિ જાગરણ કરવી અને આખો દિવસ ભક્તિમય પસાર કરવો જોઈએ। હે રામ, જો તમે આ વ્રત કરશો અને સેનાપતિઓ સહિત ભગવાનની પૂજા કરશો તો તમારો વિજય અવશ્ય થશે। શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યો ઉપર વિજય મેળવ્યો। જય માતાજી।